પારુલબેન, તમે આમ કામ શું કરો છો? આને તમે જે કરવાની ના પાડો ને આ ઈ જ કામ કરે. કપાતર છે. મને ખબર નથી ને તો હું તમારા હંગાત લગન જ ના કરત. તમારા હંગાત લગન કરીને તો મારો ભાવ બગડી ગયો ભાવ. લોકોની બાયડીઓ હોતી હશે એવી કે જે પોતાના પતિને પહાડ ઉપરથી ધક્કો મારી નાખે, પણ મારી બાયડી, અમારી બાયડી રહી ને તો મને ટોણા મારીને જ મારી નાખશે. નહીં જીબ્બાદી. અરે હું તારા જોડે એક વસ્તુ માંગુ? હા માગો ને, તમારા માટે તો મારો જીવે હાજર છે. તું ચાહે છે ને કે હું આગળ વધું, બહુ પ્રગતિ કરું? હાસ તો વળી. તો પછી મારા બાપ મને છૂટા છેડા લીધે ને એવું તો કોઈ દિવસ નહીં થાય. એટલે તું નહીં જ માને ને, મારો જીવ લઈને જ માનીશ. પ્રણ ભાવેશ, હા બોલ. તમને ખોટું ના લાગે તો હું તમને એક વાત કહું? હા બોલ ને બકા. તમારામાં તો હાવ બુદ્ધિ જ નહીં. હા તે વાત તો તારી સાચી જ છે કે મારા બુદ્ધિ નહીં. જો બુદ્ધિ હોત તો તારી હંગાત લગન કરત. હોશિયારી મારે છે. ના, તારામાં જ બધી બુદ્ધિ ભરી હોય. જઈએ ડોક્ટર જોડે પારું? શું કીધું ડોક્ટરે? ખાવામાં ધ્યાન રાખો એવું કીધું. હા તો ત્યાં શું કીધું? હા તો મેં એમને એમ જ કીધું કે મારું બધું ધ્યાન ખાવામાં જ હોય છે. તમે મારો રોગ મટાડવાનું કરો ને. ખાવામાં ધ્યાન રાખવાનું મતલબ ખાવામાં ધ્યાન રાખવાનું નહીં કીધું. એ ખાવાનું રહ્યું ને એમાં અમુક વસ્તુ ખાવાની ને અમુક વસ્તુ નહીં ખાવાની એમ કીધું તને. મને એમ કે જાણતા બધી જીબડી દવા કરતી હોય. ભૂડો, તમે તો મારી ઊંઘ બગાડો હો. રાતે ઊંઘમાં બબડ કરતા હો. તે પણ મને દાડે બોલવા દે ને તો રાતે મારે ઊંઘમાં ના બબડવું પડે. એટલે હું તમને બોલવા નહીં દેતી. રાતે ચા બોલવા દે અભી હાલે છો. રોનલા, હા બોલ. ક્યારેક તો મને એવું થાય ને કે હું કૌરવના કુળમાં જન્મી હોત ને તો સારું હતું. કારણ કે હું ગમે એટલા સારા વિડીયો બનાવું તો લાઈક જ નહીં આવતી ને. અને કૌરવના કુળમાં જન્મી હોત તો 100-200 લાઈક તો મારા ઘરના ની જાય જતા. ભગવાન, સોશિયલ મીડિયાની મેનિયાત થઈ ગઈ તું. હા બારું, તે સસલાની કાચબાની વાર્તા સાંભળેલી? હોવે. તો આપણે સસલામાં શું શીખવું જોઈએ? સસલામાં એ શીખવું જોઈએ કે ગમે એ થઈ જાય પણ આપણે આપણી ઊંઘ તો પૂરી કરી જ લેવી જોઈએ. જબરું લાવે તું, લ્યો. હા તું કીધું હે ને? કેમ ઘરે આમ મોડું થયું? મોડું શું થાય ફૂટી? બચી ગયો એમ કે હું ઓફિસ થી નહીં તો મારી વાહે કૂતરું પડ્યું હતું. તે જીન વાહે કૂતરું પડ્યું હોય તો જલ્દી પહોંચી જાય ઘરે. આ શું જલ્દી પહોંચી જાય? હું દોડતો હતો ને મને વિચાર આવ્યો, મારા ભાઈબંધે મને શીખવાડ્યું હતું કે તમારી વાહે કૂતરું પડે ને તો દોડવાનું નહીં, બેસી જવાનું. નકે કઈડે. પછી શું? હું બેસી જત, કૂતરું એ વાહે બેસી ગયું. જ્યાં સુધી ઊભું ના થાય તો સુધી મારે કેવી રીતે ઊભો થવું પડે?